ધરમપુર અને કપરાડા તાલુકામાં અનરાધાર વરસાદ। કપરાડાના બુરલા નજીકથી વહેતી કોલક નદીના પાણીમાં વધારો થયો છે। કોલકના પાણી લો લેવલ કોઝવે ઉપર ફરી વળ્યા। કોઝવે ઉપર પાણી ફરી વળતા બે ગામનો સંપર્ક કપાઈ ગયો છે। વલસાડ જિલ્લામાં કુલ 139 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો જે રીતે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધરમપુર કપરાડા તાલુકામાં અનરાધાર વરસાદ અને કપરાડાના બુરલા નજીકથી વહેતી કોલક નદીના પાણીમાં વધારો થયો છે। કોલકના પાણી લો લેવલ કોઝવે ઉપર ફરી વળ્યા। તો વલસાડના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક। મધુબન ડેમમાં પાણીની આવક થતા વધામણા ધારાસભ્ય જીતુ ચૌધરી સહિતના પદાધિકારીઓએ વધામણા કર્યા। તો મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। મધુબન ડેમમાં પાણીની આવક થતા વધામણા કરવામાં આવ્યા। ધારાસભ્ય જીતુ ચૌધરીએ પાણીના વધામણા કર્યા। તેમની સાથે પદાધિકારીઓ પણ જોડાયા। તો વલસાડના ધરમપુરના ટાંકી ગામમાં એક યુવક તણાયો। ધસમસતા પાણીમાંથી પસાર થતા ઘટના બની। પાણીમાં તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી। વલસાડના ધરમપુરના ટાંકી ગામમાં એક યુવક તણાઈ ગયો। ધસમસતા પાણીના પ્રવાહમાં યુવક તણાઈ ગયો। તો પાણીમાં તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે।